નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌહાર્યાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમેન્દુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમાસમય સ્થાનાય સ્વાનું ભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધની દાતા. નિયમ 7 ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રજ્ઞલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. તેમાં આપણે 6 અધિકાર પૂરા કર્યા છે. આજે 7મો અધિકાર શરૂ કરીએ છીએ, પરમ આલોચના અધિકાર. આ અધિકારમાં કુંકુંદાચાર્ય ભગવાનની 6 ગાથાઓ છે અને મુનિવર પદ્મ પ્રજ્ઞલધારી દેવે 28 કળશ લખ્યા છે. અધિકાર નાનો છે પણ મુનિવરને બહુ ભાવ આવ્યો છે એટલે ઘણા કળશ લખ્યા છે. તો 7મો અધિકાર એની પહેલી ગાથા એટલે કે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 107. કમ્મ કમ્મ રહિયમ વિહાવ ગુણ પચ્ચયેહિ અતિરિક્તમ અપ્પાણમ જો જાયદી શણશાલોયમ ભૂધિ. સંસ્કૃતમાં ગાથા છે. નો કર્મ કર્મ રહિતમ વિભાવ ગુણ પર્યયિકમ આત્માનમ યો ધ્યાવતી સમસ્યાચ આલોચના ભવતિ. ગુજરાતીમાં ગાથા છે. તે શ્રમણને આલોચના જે શ્રમણ ધ્યાવે આત્મને નો કર્મ કર્મ વિભાવ ગુણ પર્યાયથી વ્યતિરિક્ત. અન્ય અર્થમાં કહે છે કે નો કર્મ કર્મ રહિતમ વિભાવ ગુણ પર્યાયી વ્યતિરિક્તમ. નો કર્મ ને કર્મથી રહિત તથા વિભાવ ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત. વ્યતિરિક્ત એટલે રહિત, એનાથી જુદું, ભિન્ન, એના વિનાનું. નો કર્મ અને કર્મથી રહિત તથા વિભાવ ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત આત્માનમ ધ્યાતી શ્રમણસ્ય આલોચના ભવતિ. આત્માનમ યહ ધ્યાયતી શ્રવણસ્ય આલોચના ભવતિ. આત્માને જે ધ્યાવે છે તે શ્રવણને આલોચના છે. કેવા આત્માને ધ્યાવે છે તેના વિશેષણ મૂક્યા છે અને એ દ્વારા આલોચનાના સ્વરૂપને અહીંયા સમજાવ્યું છે. વિશેષણ અવસ્થા નથી મૂક્યા. વિશેષણ શું મૂક્યા છે કે નો કર્મ અને કર્મથી રહિત તથા વિભાવ ગુણ પર્યાયોથી રહિત એવા આત્માને જે ધ્યાવે છે તે શ્રવણને આલોચના છે. ટીકામાં મુનિરાજ કહે છે કે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ શરીરો તે 9 કર્મો છે. 5 પ્રકારના શરીર. આપણને 3 પ્રકારના શરીર હોય, ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીર. મનુષ્યને અને તિર્યંતને આ 3 શરીર હોય. તેજસ શરીર હોય, એ સિવાય કાર્મણે હોય અને ઔદારિક હોય. અને દેવ અને નારકીને ઔદારિકના સ્થાને વૈક્રિયિક શરીર હોય. એમને પણ તેજસ શરીર, કાર્મણ શરીર તો હોય પણ સાથે એમને વૈક્રિય શરીર હોય. આહારક શરીર છે એ મુનિઓ પોતે પોતાની રિદ્ધિથી ઉત્પન્ન કરે છે. મસ્તકમાંથી એક હાથનું આહારક શરીર કાઢીને મુનિ એ દ્વારા જ્યાં પ્રભુ બિરાજમાન હોય ત્યાં જઈ અને સમાધાન પ્રાપ્ત કરે છે. એટલે આહારક શરીર એને કહેવાય છે. તો આવા 5 પ્રકારના શરીરો
ઔદારિક શરીર, વૈક્રિક શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર એ 9 કર્મો છે. હવે આ એક પણ શરીર આત્માને તો જરૂરી નથી, કેમ કે સિદ્ધ ભગવાનને કોઈ શરીર હોતું નથી. જ્યાં સુધી સંસાર અવસ્થા છે ત્યાં સુધી શરીર છે, સિદ્ધને કોઈ શરીર હોતા નથી. એટલે એનું કારણ શું છે? શરીરનું કારણ છે તે કર્મ છે. એટલે આ શરીર છે એને 9 કર્મો કહે છે. આગળ કહે છે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહનીય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર નામના દ્રવ્ય કર્મો છે. એટલે કર્મની 8 પ્રકૃતિ કહી. 4 ઘાતી કર્મની પ્રકૃતિ કહી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય, અને 4 અઘાતી કર્મની પ્રકૃતિ કહી, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. તો એવી મુખ્ય 8 પ્રકૃતિ, અને એના પેટા વિભાગ કરીએ તો કુલ 148 દ્રવ્ય કર્મની પ્રકૃતિઓ છે. હવે કહે છે કે કર્મ ઉપાધિ નિરપેક્ષ. કર્મ ઉપાધિ નિરપેક્ષ એટલે કર્મની ઉપાધિ રહિત. કર્મ ઉપાધિ નિરપેક્ષ સત્તાગ્રાહક શુદ્ધ નિશ્ચય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમાત્મા આ 9 કર્મો અને દ્રવ્ય કર્મોથી રહિત છે. કયા નયથી વાત કરી? તો કે છે કે શુદ્ધ નિશ્ચય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ. શુદ્ધ નિશ્ચય દ્રવ્યાર્થિક નય એ કેવો છે? તો કે છે કે એ સત્તાગ્રાહક છે અને કર્મ ઉપાધિથી નિરપેક્ષ છે. કર્મની ઉપાધિ નિરપેક્ષ. શુદ્ધ નિશ્ચય દ્રવ્યાર્થિક નય કર્મ ઉપાધિની અપેક્ષા વિનાનો છે અને સત્તાને જ ગ્રહે છે. સત્તા એટલે પોતાનું જે અસ્તિત્વ હોવાપણું એવી એ સત્તા. અનંત ગુણનું એક રૂપ પોતાનું અસ્તિત્વ એવી એ સત્તા. એટલે જે પોતાનું હોવાપણું અસ્તિત્વ જે છે એવી જે સત્તા પ્રવર્તે છે એને સ્વીકારનારો શુદ્ધ નિશ્ચય દ્રવ્યાર્થિક નય એ કર્મની ઉપાધિની અપેક્ષા વિનાનો છે. તો એવા નયથી કહે છે કે પરમાત્મા આ 9 કર્મો અને દ્રવ્ય કર્મોથી રહિત છે. પરમાત્મા તો પોતાનું સ્વરૂપ છે, જીવનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. તો એ સ્વરૂપ આ દ્રવ્ય કર્મ અને 9 કર્મ રહિત છે. 148 દ્રવ્ય કર્મની પ્રકૃતિ કઈ અને આ 5 પ્રકારના શરીર કયા? તો એ બધા 9 કર્મો, તો એનાથી રહિત આત્મા છે. આગળ કહે છે કે મતિ જ્ઞાન આદિ તે વિભાવ ગુણો છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન જે દરેક જીવને સંસાર અવસ્થામાં છે, જ્ઞાનના ઉઘાડ ભલે ઓછા હોય પણ એને મતિશ્રુત જ્ઞાન છે. તો એ મતિશ્રુત જ્ઞાનને અહીંયા કહે છે કે તે વિભાવ ગુણો છે. એ પ્રગટ જે અવસ્થા એક સમયની છે એને માટે આ વાત કરી છે. જ્ઞાનની એની વર્તમાન પ્રગટ અવસ્થા જે છે તો એમાં જે પ્રગટ્યા છે તે મતિ જ્ઞાન આદિ ગુણોને એ વિભાવ ગુણો કયા છે. અને નર નારક આદિ વ્યંજન પર્યાયો તે જ વિભાવ પર્યાયો છે. જીવની જે અવસ્થા છે, જે ગતિ થઈ છે અને જે શરીર છે તો એ શરીર પ્રમાણે જે આકાર થાય એને વ્યંજન પર્યાય કહી છે. એમાં આ 4 ગતિ, નરક ગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ અને દેવની ગતિ, તો એવી ગતિ થઈ છે અને જે શરીર પ્રાપ્ત થયું છે તો એ શરીર પ્રમાણે એવો આકાર આત્માનો થાય, જીવનો એવો આકાર થાય. તો એ આકારને વ્યંજન પર્યાય કહી
પણ એ વિભાવ વ્યંજન પર્યાય છે. વિભાવ વ્યંજન પર્યાય એટલા માટે છે કે એ સંસાર અવસ્થામાં છે અને કર્મની ઉપાધિ સહિત છે, એટલે એને એવા આકાર થાય છે. એટલે એ વિભાવ વ્યંજન પર્યાય છે. એ કંઈ એનું સ્વાભાવિક સ્વરૂપ નથી. સિદ્ધનો આકાર જે છે એને સ્વભાવ વ્યંજન પર્યાય કહી છે. એટલે આત્મપ્રદેશો અસંખ્ય છે અને એ તો એનું પરિમાણ છે. એક એક પ્રદેશ કઈ જુદો છે એમ નથી. વસ્તુ તો અખંડ છે, પણ એનો જે આકાર, એ પ્રદેશત્વ ગુણની જે પર્યાય, એને વ્યંજન પર્યાય કહેવામાં આવે. અને આ નર નારક આદિ જે પર્યાય છે એ વ્યંજન પર્યાય તો વિભાવ વ્યંજન પર્યાય છે. આગળ કહે છે કે ગુણો સહભાવી હોય છે અને પર્યાયો ક્રમભાવી હોય છે. ગુણો સ્વભાવી એટલે સાથે હોય છે અને પર્યાયો ક્રમે હોય છે. એક સમયમાં એક પર્યાય હોય છે. પછી એનો વિસ્તાર કરતા ગુરુદેવ આપણને એ વાત સમજાવશે કે જે દ્રવ્યની અંદર ગુણ છે એની અહીંયા વાત નથી. અહીંયા તો પ્રગટ થતા ગુણની વાત કરી છે. એ વાત પછી આગળ ગુરુદેવ રહેશે. આપણે અત્યારે એ વાત જાણીએ છીએ કે ગુણો છે તે સાથે રહ્યા છે એટલે સ્વભાવી છે અને પર્યાયો ક્રમભાવી હોય છે. એક પછી એક થાય છે. એક સમયમાં એક જ પર્યાય હોય. પરમાત્મા આ બધાથી એટલે કે વિભાવ ગુણો અને વિભાવ પર્યાયોથી વ્યતિરિક્ત છે. એનાથી ભગવાન આત્મા જુદો છે. વિભાવ ગુણો અને વિભાવ પર્યાયોથી વ્યતિરિક્ત છે. મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણો જે કયા અને આ વિભાવ પર્યાયો કહી, તો એનાથી આત્મા જુદો છે, વ્યતિરિક્ત છે, ભિન્ન છે. ઉપરોક્ત નો કર્મો અને દ્રવ્ય કર્મોથી રહિત તથા ઉપરોક્ત સમસ્ત વિભાવ ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત તેમજ સ્વભાવ ગુણ પર્યાયોથી સંયુક્ત ત્રિકાળ નિરાવરણ નિરંજન પરમાત્માને ત્રિગુપ્તિ ગુપ્ત પરમ સમાધિ વડે જે પરમ શ્રવણ સદા અનુષ્ઠાન સમયે વચન રચનાના પ્રપંચથી પરાંગમુખ વર્તો થતો ધ્યાવે છે તે ભાવ શ્રવણને સતત નિશ્ચય આલોચના છે. આ આલોચનાનું સ્વરૂપ સમજાયેલું. અહીંયા આત્મા તેનાથી જુદો છે એ વાત કરી, એ તો બધું નાસ્તિથી કહ્યું. અને ત્યાર પછીથી એ વાત કરી કે સ્વભાવ ગુણ પર્યાયોથી સંયુક્ત. સ્વભાવ ગુણ પર્યાય પોતાનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એવું એ દ્રવ્ય, અનંત ગુણનો પિંડ એવું એ દ્રવ્ય અને એ અનંત ગુણનું પરિણમન એ એનો સ્વભાવ. તો એવા સ્વભાવ ગુણ પર્યાયોથી સંયુક્ત છે અને એ ગુણોનું પરિણમન એવી એ પર્યાયો જે ત્રિકાળ છે. ગુણો પણ ત્રિકાળ છે અને એનું ભવન, એનું પરિણમન એ પણ ત્રિકાળ છે. તો એનાથી આત્મા સહિત છે, સંયુક્ત છે. અને ત્રિકાળ નિરાવરણ, ત્રણેય કાળે આવરણ વિનાનો છે. નિરંજન, કોઈથી એ રંજિત થતો નથી એવા પરમાત્માને ત્રિગુપ્તિ ગુપ્ત, ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત એવી, મનોગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ એવી પરમ સમાધિ વડે જે પરમ શ્રમણ મુનિ સદા અનુષ્ઠાન સમયે વચન રચનાના પ્રપંચથી એટલે એના વિસ્તારથી, એટલે માત્ર શબ્દો નહીં, વચન રચનાના પ્રપંચથી પરાંગમુખ વર્તતો થકો એ વિસ્તાર જે છે વાત એનાથી પરાંગમુખ વર્તતો એટલે એની તરફ તો એને પીઠ કરી દીધી છે. વચનોમાં રહ્યો છે એમ નહીં, વાણીમાં રહ્યો છે એમ નહીં, વાણી વિલાસ છે એમ નહીં, પરંતુ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ થઈ અને એકાગ્રતા કરે છે. એટલે
કે છે કે એવો પરમ શ્રમણ સદા અનુષ્ઠાન સમયે વચન રચનાના પ્રપંચથી વિસ્તારથી પરાંગમુખ વર્તતો થકો આવે છે તે ભાવ શ્રમણને સતત નિશ્ચય આલોચના છે. એને ભાવ શ્રમણ કહ્યું. જે એવી ભાવના ભાવે છે એ ભાવ શ્રમણ છે, એને નિશ્ચય આલોચના છે. પછી આધારનો શ્લોક કયો છે તે આપણે પછીથી લઈશું. પહેલા આ ગાથા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાના નંબર 605. ગુરુદેવ કહે છે કે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન અધિકાર આવી ગયા. પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર આવ્યો અને નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર આવી ગયો. હવે આલોચના અધિકાર કહે છે. ભૂતકાળના પ્રતિક્રમણ, ભૂતકાળના દોષો માટે પ્રતિક્રમણ કરીએ આપણે, ભવિષ્યમાં દોષ ન થાય તે માટે પ્રત્યાખ્યાન કરીએ અને વર્તમાનમાં આલોચના કરીએ. તો હવે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનની વાત થઈ ગઈ. એ પછીથી હવે આલોચનાની વાત કરી છે. પૂર્વનું પ્રતિક્રમણ, ભવિષ્યનું પ્રત્યાખ્યાન અને વર્તમાનની આલોચના હોય છે. હવે પરમ આલોચનાનું વર્ણન કરે છે. પ્રથમ નિશ્ચય આલોચનાનું સ્વરૂપ કહે છે. ગાથા 107માં અહીંયા નિશ્ચય આલોચનાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. તો એની વાત કરતા ગુરુદેવ અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત કરી અને એના સમાધાન રૂપે એક સમજ આપે છે. પ્રશ્ન આપણને એ થાય કે આ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના એ નવ તત્વોમાંથી શેમાં આવે? નવ તત્વોનો આપણે વિચાર કરીએ તો જીવ, અજીવ, આશ્રવ, પુણ્ય પાપ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ એવા 9 તત્વ છે. એમાં જીવ ને અજીવ બે જે છે તે દ્રવ્ય, અજીવમાં 5 આવે. અને એ સિવાય આજે બાકીના જે 7 કયા તે બધી પર્યાય છે. જીવ અજીવના સંબંધે થતી પર્યાયો છે. તો એવા એ 9 તત્વો. તો વિચાર કરીએ કે 9 તત્વમાં આ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને આલોચના ક્યાં આવે? પ્રશ્ન એવો મૂક્યો છે. ગુરુદેવ કહે છે કે એ ત્રણેય ચારિત્રના પ્રકાર છે, એટલે મોક્ષનો ઉપાય છે. આ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના શું છે? એ ચારિત્રનો પ્રકાર છે. એ ચારિત્ર જ છે. અને એ ચારિત્ર એ શું છે? તો મોક્ષનો ઉપાય છે. એટલે મોક્ષ તત્વ છે. તો એ મોક્ષ તત્વ એ પણ પર્યાય છે. મોક્ષ તત્વ છે તો એ પણ પર્યાય છે. જે 7 પર્યાય કે એમાંની એ પણ એક પર્યાય છે, પણ એ પૂર્ણ દશા છે. તો એવી પૂર્ણ દશા પ્રગટ કરવા માટેનો ઉપાય શું? તો એ ઉપાય એ નિશ્ચયથી ચારિત્ર. અને એ ચારિત્રમાં આ ત્રણેય વસ્તુ આવે. કઈ 3 વસ્તુ? પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના. છે કે એ ત્રણેય ચારિત્રના પ્રકાર છે, એટલે મોક્ષનો ઉપાય છે. તેથી તે સંવર, નિજરા તત્વમાં આવે છે. એટલે સંવર, નિજરા અને મોક્ષ એમ છે ને ચારિત્ર આખું. ચારિત્રમાં બધું આવે ને. તો સંવર, નિજરા અને પછી મોક્ષ એ 3 જે પર્યાય કહી એ પર્યાય શુદ્ધ પર્યાય કહી. અને પુણ્ય પાપ, આશ્રવ અને બંધ એ પર્યાયો જે છે તે શુદ્ધ પર્યાયો છે. તો આ જે 3 પર્યાય જે સંવર, નિજરા અને મોક્ષ કહી એ જે ચારિત્ર છે, અને એ ચારિત્રમાં આ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના આવે. વ્યવહાર, પ્રતિક્રમણ વગેરેમાં જે સુગરાગ છે, જે સુગભાવ છે એ આશ્રવ છે. જો નિશ્ચય પ્રતિક્રમણમાં વિચાર કરીએ તો એ જ ચારિત્ર છે.
નિશ્ચય પ્રત્યાખ્યાન છે એ ચારિત્ર છે, અને એ જ રીતે અહીંયા નિશ્ચયથી આલોચના જે છે તે ચારિત્ર છે. પણ જો વ્યવહાર પ્રતિક્રમણને લઈએ તો એ શું છે? શુભ ભાવ છે. અને શુભ ભાવ છે તે શું છે? તે કર્મબંધનું કારણ છે, એટલે એને આશ્રવ કરો. વ્યવહાર પ્રતિક્રમણ વગેરેના જે શુભરાગ છે તે આશ્રવ છે. પણ સંવર નિજરા તત્વ જે છે એની અંદર નિશ્ચયથી જે પ્રતિક્રમણ છે, નિશ્ચય પ્રત્યાખ્યાન છે, નિશ્ચય આલોચના છે તે હોય છે. પ્રથમ તો કર્મથી અને વિકારથી ભિન્ન પોતાના સહજ શુદ્ધ આત્મતત્વનું ભાન કરીને તેને જ જે ધ્યાવે છે તેને આલોચના છે. તો આ એક બીજા સાથેનો સંબંધ આપણને સમજાવ્યો, સ્પષ્ટ કર્યું કે આશ્રવ તત્વ છે એમાં પણ આ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ને આલોચના આવી શકે. કઈ રીતે આવે? તો કે વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન ને વ્યવહારથી જે આલોચના છે જે શુભભાવ રૂપ છે, એટલે પુણ્યબંધના કારણ રૂપ છે, એ બધું આશ્રવ છે. પણ જે નિશ્ચયથી છે, જે નિશ્ચયથી છે તે સંવર છે અને નિર્જરા છે, એટલે એ મોક્ષનો ઉપાય છે એવું એ ચારિત્ર છે. એટલે વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્રને પણ અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કરી દીધું. હવે અહીંયા ટીકાની વાતને ગુરુદેવ સમજાવે છે. મુનિવરે ટીકામાં એમ કહ્યું કે ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્મણ્ય શરીરો તે 9 કર્મો છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહનીય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર નામના દ્રવ્ય કર્મો છે. કર્મ ઉપાધિ નિરપેક્ષ સત્તા ગ્રાહક શુદ્ધ નિશ્ચય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમાત્મા આ 9 કર્મો અને દ્રવ્ય કર્મોથી રહિત છે. તો આ વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે ભગવાન આત્મા તો ચૈતન્ય મૂર્તિ છે. ભગવાન આત્મા તો ચૈતન્ય મૂર્તિ છે, ચેતન તત્વ છે, પરમ અમૃત છે. અને આ શરીર આદિ તો અચેતન મળદા છે, જડ છે, એ જ્ઞાન કરતા નથી. ભગવાન આત્મા ચેતન છે, સદાય જ્ઞાન સ્વભાવી છે, સદાય જ્ઞાન કરે છે, અને એ આનંદમય છે, સુખમય છે, એટલે એ પરમ અમૃત છે. અને આ જે 9 કર્મ ગયા એટલે શરીર આદિ ગયા, તો એ તો અચેતન છે, જડ છે, એ કઈ જ્ઞાન કરતા નથી. ગુરુદેવ તેને મળદા કહે છે. શું કહે છે? કે શરીર આદિ તો અચેતન મળદા છે, મૃતક કલેવર જ છે. અત્યારે પણ એટલે કે જ્યારે આ શરીર સાથે આત્મા ગયો છે ત્યારે પણ આ શરીર તો મૃતક કલેવર જ છે. શ્રી સમયસારની 96મી ગાથામાં પણ કહે છે કે મૃતક કલેવર એટલે શરીર વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન મૂર્છિત થયો હોવાથી. શું કહ્યું છે સમયસારની 96મી ગાથામાં? કે આ શરીર વડે મૃતક કલેવર વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન મૂર્છિત થયો, એટલે એવો પરમ અમૃતરૂપ ભગવાન આત્મા છે તે એમાં મૂર્છિત થયો છે. એને પોતાનું સ્વરૂપ માને છે, એ એમાં મોહાંધ થયો છે, મોહથી અંધ થયો છે, એને ભ્રાંતિ થઈ ગઈ છે, શરીરમાં એને પોતાપણું લાગે છે. કહે છે કે મૃતક કલેવર શરીર વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવોનો કરતા પ્રતિભાસે છે. ત્યાં 96મી ગાથામાં એ વાત આવી કે એ શરીર આદિની ક્રિયાનો કરતા કેમ જણાય છે? શરીર આદિની ક્રિયાનો કરતા તો એટલા માટે જણાય છે કે એ શરીરથી એ મૂર્છિત થયો છે, મૂર્જાઈ ગયો છે, એમાં ભ્રમિત થયો છે, એમાં પોતાપણું માનીને રહ્યો છે, એટલે એ શરીર આદિની ક્રિયાનો કરતા પ્રતિભાસે છે, લાગે છે, ખરેખર નથી. એ વાત ત્યાં આવી. તો ત્યાં
શું કહ્યું? એને મૃતક કલેવર કહ્યું. શરીરને મૃતક કલેવર કહ્યું છે. હું તો વાત ગુરુદેવને આ કરવી છે કે ત્યાં પણ એને તો મૃતક કલેવર જ કહ્યું છે. એ શરીરમાં મૂર્છાઈ ગયો એટલે એનો કર્તા પ્રતિભાસે છે, પણ ખરેખર કઈ એ શરીર જે છે એ જ્ઞાન કરતું નથી, અને એ તો ચેતન એવા ભગવાન આત્માથી જુદું છે, એ જળ છે. ચૈતન્ય ભગવાન પોતાને ચૂકીને મૃતક કલેવર એવા શરીરમાં મૂર્છાઈ ગયો છે. તેથી શરીર આદિની ક્રિયાનો હું કરતા એમ તેને ભાસે છે. આ અનાદિની મિથ્યા દ્રષ્ટિ છે, આ અનાદિની મિથ્યા શ્રદ્ધા છે, આ ભ્રમ છે કે પોતે શરીર આદિની ક્રિયાનો કરનારો છે, પોતે ધારે તેમ શરીરની ક્રિયા કરી શકે, કરાવી શકે એમ છે. એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. એ અનાદિનું એને છે. જ્યારથી જીવ છે ત્યારથી એને એ મિથ્યાત્વ છે, એ મિથ્યા માન્યતા છે. એ અગૃહિત મિથ્યાત્વ છે. એ અનાદિનું ચાલ્યું આવતું મિથ્યાત્વ છે કે શરીરના કામો હું કરી શકું, કરાવી શકું, શરીર મારું છે, શરીર દ્વારા મને લાભ છે વગેરે પ્રકારે એને મિથ્યાત્વ વર્તે છે. તે અગૃહિત મિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે અને એમાં જ એ મૂર્છાઈ ગયો છે. પણ એ શરીર તો જળ છે, અચેતન છે, એ કંઈ જ્ઞાન કરતું નથી. અને એવા તો અનંત શરીર આ જીવે બદલ્યા, એક પણ શરીર એનું થઈને રહ્યું નથી, એક પણ શરીર એનું થઈને રહ્યું નથી. અને એને શરીર વિના જ ચાલ્યું છે. સિદ્ધ ભગવાનને ક્યાં શરીર છે? સિદ્ધ ભગવાનને શરીર છે જ નહીં. તો પણ પૂર્ણ આનંદ, સુખ, શાશ્વત આનંદની દશામાં બિરાજી રહ્યા છે. એટલે એને એ મૃત કલેવર એવા શરીર સાથે પોતાપણું ભાસે છે. અને એમ એ શરીર આદિની ક્રિયાનો પોતે પોતાને કરતા માને છે. આ મિથ્યા માન્યતા છે અને એ માન્યતાને છોડવી જ રહી. શાસ્ત્રોનો અભ્યાસ કરીને, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા પરમ સત્ય શું છે, જીનેશ્વર ભગવાને શું કહ્યું છે તેને સમજી અને એ માન્યતાને છોડવી છે. એવા અજ્ઞાનને, એવા મિથ્યાત્વને છોડવાનું છે. ધર્મી તો કહે છે, એટલે કે જેને જ્ઞાન છે, જેને પોતાના આત્માનો અનુભવ થયો છે, એ તો કહે છે કે હું તો 5 પ્રકારના શરીરોથી અને 8 પ્રકારના કર્મોથી રહિત ચિદાનંદ પરમાત્મા છું. 5 પ્રકારના શરીરની વાત કરી, એમાંના કોઈ શરીર રૂપ હું નથી, એનાથી હું જુદો ભગવાન આત્મા છું. અને જે 8 કર્મની પ્રકૃતિ કહી, 4 ઘાતી, 4 અઘાતીની, કુલ 148 પ્રકૃતિ, એ બધાથી રહિત ચિદાનંદ પરમાત્મા છું. ચિત્ત આનંદ એટલે જ્ઞાન અને આનંદ રૂપ પરમાત્મા છું એમ ધર્મી કહે છે. અને એવું ભાન કરીને તે પરમાત્માના ધ્યાનમાં જે લીન છે, પરમાત્માના ધ્યાનમાં એટલે જીનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એમના ધ્યાનમાં લીન છે એમ નહીં, પોતે પરમાત્મા સ્વરૂપ છે. પેલા જ કહ્યું ને કે એવા 5 પ્રકારના શરીરો અને 8 પ્રકારના કર્મોથી રહિત ચિદાનંદ પરમાત્મા છું. કોણ? હું. તો એવા પોતે પરમાત્મા છે. તો પોતાના એવા પરમાત્મામાં જે ધ્યાન કરે છે, તે એવા ધ્યાનમાં જે લીન છે, તેવા મુનિઓને નિશ્ચયથી આલોચના છે. આ આલોચનાનું સ્વરૂપ દર્શાવ્યું, નિશ્ચય આલોચનાનું સ્વરૂપ દર્શાવ્યું. બહુ સરસ વાત છે. આગળ અહીંયા કહે છે કે આલોચના તે સંવરનો પ્રકાર છે. સંવર એટલે શું આપણે જાણીએ છીએ. સંવર એટલે શુભાશુભ ભાવો અને એને કારણે થતા પુણ્ય અને પાપના બંધો, એનું અટકી જવું એ સંવર. સંવર એટલે શું? આશ્રવ ન થવો, આશ્રવ રહિત દશાને સંવર કરવો. અને સંવર પછીથી શુદ્ધિની વૃદ્ધિ થાય તેને નિર્જરા કહી. સંવરમાં શું થાય? આશ્રવ ન થાય. આશ્રવ ન થાય એટલે આશ્રવ કોને કહ્યું? તો કે શુભાશુભ ભાવોનું થવું એ આશ્રવ છે. શુભાશુભ ભાવોનું થવું, શુભ ભાવ અને અશુભ ભાવ તેને જરાક સમજીએ. અહીંયા પુણ્ય પાપની વાત લીધી છે ને ગુરુદેવે, એટલા માટે સમજીએ. જો શુભ ભાવ જે છે એને
પુણ્ય કહ્યું અથવા તો પુણ્યનો ભાવ કહ્યો. તો એ ભાવને પુણ્યનો ભાવ શા માટે કહ્યો? તો એમાં પંચાસ્તિકાયમાં બહુ સ્પષ્ટ વાત આવી કે આ ભાવ જે થયો છે એ ભાવના નિમિત્તે કર્મણ્ય રજકણો એટલે કે જે કર્મ થવાને યોગ્ય છે એવા રજકણો બંધાય છે. હવે કર્મણ્ય રજકણો છે, કર્મણ્ય વળગણા છે, એ તો અનેક પ્રકારની છે. કર્મણ્ય રજકણો છે એ તો અનેક પ્રકારના છે, જુદી જુદી પ્રકારના કર્મણ્ય રજકણો છે. તો એમાં જે કર્મણ્ય રજકણો છે એ કર્મણ્ય રજકણો બંધાય અને પછી જેનો ઉદય આવતા અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે તો એ પુણ્ય પ્રકૃતિના કર્મણ્ય રજકણો છે. એમાં વેદનીય કર્મ હોય તો સાતા વેદનીય હોય, એમાં એવા આયુષના કર્મ હોય તો એ પ્રકારના આયુષના બંધ હોય, દેવના આયુષના બંધ હોય કે મનુષ્યના આયુષના બંધ હોય, તે રીતે. એટલે એમાં જેને કારણે એવા અનુકૂળતાના એવા સંયોગો જે સર્જાય છે, એવા જે ઉદયો આવે તો એ કર્મ છે એને પુણ્ય કર્મ કહ્યું છે. એટલે પ્રકૃતિને પછી ગમે તે પ્રકૃતિ હોય. જો ઘાતી કર્મોની પ્રકૃતિ છે એ તો પાપ પ્રકૃતિ જ છે. ચાર પ્રકારના આપણે કહીએ જ્ઞાનાવરણી, દર્શનાવરણીય, મોહની અને અંતરાય, એ ચાર ઘાતી કર્મો છે. તો એ બધા જે છે તો એ બધી પ્રકૃતિ તો પાપ પ્રકૃતિ કહીએ. એમાં તો કઈ પુણ્યનો સવાલ, પુણ્ય પ્રકૃતિ છે જ નહીં. પણ અઘાતી કર્મની અંદર પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ હોય. આયુષની પ્રકૃતિનો વિચાર કરીએ તો નરકનું આયુષ જે બંધાય કે તિર્યકના આયુષ બંધાય એ પાપ પ્રકૃતિ કહેવાય, અને દેવના મનુષ્યના આયુષ બંધાય એ પુણ્ય પ્રકૃતિ કહેવાય. વેદનીયનો વિચાર કરીએ તો જો સાતા વેદનીય બંધાય તો એ પુણ્ય પ્રકૃતિ થઈ, અસાતા વેદનીય બંધાય તો પાપ પ્રકૃતિ થઈ. ગોત્રનો વિચાર કરીએ તો ઉચ્ચ ગોત્ર બંધાય તો એ પુણ્ય પ્રકૃતિ થઈ, નીચ ગોત્ર બંધાય તો પાપ પ્રકૃતિ થઈ. તો એ રીતે એ પુણ્ય અને પાપની પ્રકૃતિ એટલે એવા પરમાણુઓ હોય, એવા કર્મણે રજકણો હોય. એ કર્મણે રજકણો એ જ પ્રકારના કર્મણે રજકણો જો બંધાય છે તો હવે એ પ્રકારના કર્મણે રજકણો બંધાય છે જે પ્રકારના એની પ્રકૃતિ પુણ્યની પ્રકૃતિ છે. તો જેના નિમિત્તે એટલે કે જે ભાવના નિમિત્તે એ પુણ્યની પ્રકૃતિ બંધાઈ એટલે એવા દ્રવ્ય કર્મ બંધાયા તો એ ભાવને પુણ્ય ભાવ કહ્યો. ભાવનું નામ આપ્યું છે શેના ઉપરથી કે જે ભાવના નિમિત્તે દ્રવ્ય કર્મની જેવા પ્રકારની પ્રકૃતિ બંધાય, પુણ્યની પ્રકૃતિ બંધાય તો એને પુણ્ય ભાવ કહો. અને જો પાપની પ્રકૃતિ બંધાય એટલે કે જે કર્મનો ઉદય આવતા પ્રતિકૂળતાઓ વગેરે પ્રાપ્ત થાય છે તો એવા જે કર્મો જે બંધાય છે તો એ જેના નિમિત્તે બંધાયા એ ભાવને પાપ ભાવ. એટલે જે શુભ ભાવ છે, જે શુભ ભાવ છે એ ભાવ પુણ્ય ભાવ છે, અશુભ ભાવ છે તે પાપ ભાવ છે. તો અહીંયા ગુરુદેવ કહે છે કે સંવર એટલે પુણ્ય પાપનું અટકી જવું. પુણ્ય પાપનું અટકી જવું એટલે કે શુભ અથવા અશુભ ભાવ એનું અટકી જવું. કહ્યું આટલી વાત માટે થઈને આ બધો વિસ્તાર આપણે કર્યો. ગુરુદેવે અહીંયા શું કહ્યું કે સંવર એટલે પુણ્ય પાપનું અટકી જવું. એટલે ખરેખર તો શુભ ભાવ કે અશુભ ભાવનું અટકી જવું એને સંવર કહ્યું છે. જો ગુરુદેવે એનો જરા વિસ્તાર તો કર્યો છે, આપણે આ સમજ એટલા માટે લીધી તો કે છે કે સંવર એટલે પુણ્ય પાપનું અટકી જવું અને આત્માની શુદ્ધતાનું પ્રગટ થવું. પહેલા વિકાર વગરનો આત્મા કેવો છે તેનું ભાન કરે તો તેમાં એકાગ્રતાથી સંવર થાય. પહેલા તો એને આ વાત એને સમજવી પડશે કે પોતે ભગવાન આત્મા વિકાર રહિત જ છે, ત્રિકાળ શુદ્ધ જ છે, અને એના આશ્રય કોઈ શુભ ભાવ એટલે કે પુણ્યનો ભાવ, અશુભ ભાવ એટલે પાપનો ભાવ એ પ્રગટ થતો જ નથી. આ જે વિકારી ભાવ છે એ આત્માના આશ્રય પ્રગટ થતા નથી. એ એનાથી જુદો ભિન્ન ભાવ છે, ક્ષણિક ભાવ છે,
તો જ્યારે એવા ભાવ થતા નથી એવી દશા થાય એને સંબર કહ્યો. એ આપણે સમજ્યા. તો એ સંબર, એ નિશ્ચયથી સંબરની દશા છે, એમાં તો પુણ્ય પાપનું અટકી જવું એવી એ દશા છે. એટલે એવું ક્યારે થાય તો કે આત્માનો આશ્રય કરતા, એટલે જ્યારે શુદ્ધ પરિણામ થાય છે ત્યારે એ સંબર છે. કે છે કે પુણ્ય પાપનું અટકી જવું તે આત્માની શુદ્ધતાનું અને આત્માની શુદ્ધતાનું પ્રગટવું એટલે સંબર. હવે આ આલોચના છે તે સંવરનો પ્રકાર છે. આ જે સંવર છે તો એ વર્તમાનને વિશે જયારે સંવર વર્તે છે તો એને આલોચના કહી. વર્તમાનમાં એવો સંવર વર્તે છે એ આલોચના છે. એવો સંવર કે જે સંવરમાં પુણ્ય પાપનું અટકી જવું થાય છે, એટલે શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા નથી. એવું ક્યારે થાય તો આત્માનો આશ્રય લેતા જ્યારે ઉપયોગ શુદ્ધ થયો છે ત્યારે. એટલે ગુરુદેવ કહે છે કે આ વાતને સમજવા માટે પ્રભુ તારે પહેલા એ વાત સમજવી પડશે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ એવું છે, એ વિકાર રહિત છે, એમાં શુભાશુભ ભાવ નથી, પુણ્ય પાપના બંધ પડે એવા કોઈ ભાવ નથી. એ વાત તો તારે સમજવી પડે ને તો જ તું એમાં એકાગ્રતા કરે ને તને સંબર થાય, તો તને એ વર્તમાનમાં આલોચના છે. પહેલો પેરેગ્રાફ આ રીતે બહુ સરસ રીતે સમજવા જેવો છે. શું કહ્યું આખું ફરીથી વાંચીએ. આલોચના તે સંવરનો પ્રકાર છે. સંવર એટલે પુણ્ય પાપનું અટકી જવું અને આત્માની શુદ્ધતાનું પ્રગટવું. પહેલા વિકાર વગરનો આત્મા કેવો છે તેનું ભાન કરે તો તેમાં એકાગ્રતાથી સંવર થાય. આ વિધિ બતાવી. તેથી આત્મા કેવો છે તે પ્રથમ જાણવું જોઈએ. દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા આત્મા કેવો છે તે જાણી શકાય. ગુરુ નિશ્રાએ આત્મા કેવો છે તે જાણી શકાય. ગુરુના ઉપદેશ દ્વારા આત્મા કેવો છે તે જાણી શકાય. અને સાક્ષાત તીર્થંકર ભગવાન, દિનેશ્વર ભગવાન વિરાજતા હોય તો એમની વાણીમાંથી, ઓંકાર ધ્વનિમાંથી એ પરમ સત્યને જાણી સમજી અને સ્વીકારીએ તો આત્માને જાણ્યો એમ કહેવાય. અહીંયા આગળ કહે છે કે ઔદારિક વગેરે 5 શરીરથી આત્મા ભિન્ન છે, જુદો છે. 5 શરીરો જડ છે અને હું તો તેનાથી જુદો ચૈતન્ય બિંબ છું. કેમ કે એ 5 શરીરથી જુદો છે એટલું કહીએ તો નાસ્તિકની વાત આવી. તો છે કેવો એ પણ વાત સાથે કહેવી પડે નહીં. આ જે જળ છે તો એનાથી જુદો પોતે ચેતન છે. એ ચેતન છે એ પોતાની અસ્તિત્વ વાત આવી. કેમ કે નાસ્તિકની વાત કહીએ તો પોતાનું અસ્તિત્વ કેવું છે એ કાંઈ એમાંથી સમજાતું નથી, એટલે સાથે એ વાત હોય જ છે. ઔદારિક વગેરે 5 શરીરથી આત્મા જુદો છે, ભિન્ન છે. 5 શરીરો જળ છે અને હું તો તેનાથી જુદો ચૈતન્ય બિંબ છું. દેહની પર્યાય દેહના કારણે જ થાય છે. દેહની પર્યાય આ શરીર છે તો શરીરની પર્યાય એ શરીરના કારણે જ થાય છે. તેને આત્મા રાખી શકે નહીં કે ટાળી શકે નહીં. દેહની જે પર્યાય થાય એને આત્મા ટાળી શકે નહીં, અટકાવી શકે નહીં, કે એવી પર્યાયને એ રાખી પણ શકે નહીં. એટલે શું? શરીર બાળક અવસ્થામાં હતું, યુવાન અવસ્થામાં હતું, પછી આગળ અવસ્થા થઈ, વૃદ્ધાવસ્થા થઈ, તો આ બધી અવસ્થાઓ જે થઈ એને આત્મા રાખી શકતો નથી. આત્મા શરીરની કોઈ અવસ્થાને રાખી શકતો નથી. આ વાત આત્મસાધના શિબિરમાં એક બહેનને સમજાવી તો એમને કંઈક ખોટું લાગી ગયું. મેં કહ્યું કે કોઈ અવસ્થા સામે બેઠેલી યુવાન જે છોકરી છે એ અમારી ભત્રીજી બેઠી હતી, તેની સામે આંગળી ચીંધીને મેં કહ્યું કે આની જેવી જ તમારી પણ ભૂતકાળમાં અવસ્થા હતી, પણ એ અવસ્થાને આત્મા રાખી શક્યો નથી. કોઈ એવી શરીરની અવસ્થાને રાખી શકતું નથી. વાત તો આટલી જ હતી. હવે એ વાતનો સ્વીકાર કરવાના સ્થાને ઊંધું લીધું. પ્રભુ આપણે પણ સ્વીકાર કરવાનો છે કે આપણે પણ બાળકની અવસ્થામાં હતા, યુવાન અવસ્થામાં હતા, બધું હતું, તો આપણે ક્યાં એ અવસ્થાને રાખી શક્યા છીએ? કોઈ પણ કારણ એવું નથી કે જે આ અવસ્થાને સ્થગિત કરે.
કોઈ એવું બહારમાંથી કોઈ દ્રવ્ય નથી કે જે આ અવસ્થાને સ્થગિત કરે. અમર થવાની જે બધી વાત છે એ બધી કલ્પના છે. આવે છે ને રાજા ભરતશ્રી ને ગોપીચંદન ને એ અમર થઈ ગયા ને પછી હજી એ જ અવસ્થામાં છે ને. અરે ભાઈ, એ બધી માત્ર કલ્પના છે. એની એ અવસ્થા શરીરની રહી શકે જ નહીં. દરેક દ્રવ્ય પરિણમનશીલ છે તો એનું પરિણમન પણ થાય જ છે. એક સરખી અવસ્થા રહેતી જ નથી. અને એ દ્રવ્યનું પરિણમન એના પોતાના કારણે થાય છે. એને બીજો કોઈ કરાવી દે એમ પણ નથી કે એને સ્થગિત કરે એમ પણ નથી. શરીર જે જળ પૂતગળ છે એ પૂતગળ પરમાણુનો સ્કંધ છે. તો એની અવસ્થાઓ પલટાય છે તો એ એના કારણે થાય છે. અને એમાંની કોઈ અવસ્થાને એ ઈચ્છે તો કરાવી શકે નહીં કે કોઈ અવસ્થાને એ સ્થગિત કરીને રાખી શકે નહીં. કે મારે યુવાન શરીર રાખવું છે તો એ શક્ય જ નથી એમ અહીંયા તો કહેવું છે. એટલે હવે એના પછીની જે થતી અવસ્થા છે એને ટાળી શકતો જ નથી. જે અવસ્થા થવાની છે તે થવાની જ છે. જો આમાંથી વૈરાગ્યની વાત આખી સમજવાની છે, ખોટું લગાડવાની વાત નથી, પણ વાતને તો એને વૈરાગ્ય ભાવે સમજવાની છે કે મારી અવસ્થા જે થવાની છે તે થવાની જ છે. આજે આ જે અવસ્થા છે એ આવતીકાલે નથી. આજે જે અવસ્થા છે તે આવતીકાલે નથી. કેટલા વર્ષ સુધી આ શરીરની આવી અવસ્થા રહેવાની છે કોઈ જાણતું નથી. અને ક્રમે ક્રમે એ શું થઈ રહ્યું છે એમાં ફેરફાર થતા થતા વૃદ્ધાવસ્થા અને શરીર ક્ષીણ થતું જાય એને આપણે રોકી શકીએ એમ નથી. તો એની પાછળ પડવાની જરૂર પણ નથી. જે થવાનું છે તે થઈને જ રહેશે. પૂતગળના કાર્યો આપણે કરતા જ નથી. હમણાં એક પ્રવચનમાં ગુરુદેવના પંચાસ્તિકા ઉપરના એક પ્રવચનમાં એ વાત સાંભળવામાં આવી કે ભાઈ આ રોગ થવા શરીરની અંદર એનું કામ છે તો થાય છે એ શરીરના પૂતગળોનું કાર્ય થઈ રહ્યું છે. તું એને શું કરા જુદી રીતે જુએ છે. શરીરની અંદર એમ કે આ જાતના રોગ થાય, હાર્ટના રોગ થાય ને સાંધાના રોગ થાય ને હાડકાના રોગ થાય ને બધા જે કઈ રોગ થાય તો કે એ રોગ નથી, એ બધા પરમાણુનું કાર્ય એ થઈ રહ્યું છે. કે કેટલા પરમાણુઓના ભેગા છે આ શરીરની અંદર, કેટલા બધા પરમાણુ, તો દરેક પરમાણુનું જે કાર્ય થઈ રહ્યું છે, સ્કંધનું જે કાર્ય થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. તેને તું એ સ્કંધના કાર્ય તરીકે જુઓ ને. તું એને મને રોગ થયો એમ કેમ જુએ છે, મને વૃદ્ધાવસ્થા આવી એમ કેમ જુએ છે. બહુ સુંદર વાત હતી. એ વાત ઉપરથી એ વખતે બહુ જ ભાવ આવ્યો. એમ થયું કે આવી વાત આપણે તો આ દ્રષ્ટિકોણથી ક્યારેય વિચારી ન હતી કે શરીર જે છે એમાં જે કાંઈ થઈ રહ્યું છે એ બધી એની પર્યાયો છે ને એ પર્યાયો જે થવાની છે તે થઈ રહી છે. બાંધો મજબૂત થઈ જાય ને વજન વધી જાય અથવા તો વજન ઘટી જાય ને સ્થૂળતા આવે કે પછી કાંઈ પણ થાય, જે પણ જે થવું તે થાય, તે બધી પર્યાયો એની જે થવાની છે તે થઈ રહી છે તો થઈ રહી છે. બસ આટલી જ વાત છે. બીજા પદાર્થની પર્યાયો બદલાય છે તો એને જે રીતે આપણે જોઈએ છીએ તે રીતે એને પણ જોવાની. આ સૂર્ય ચંદ્રને આપણે જોઈએ છીએ, એના દિવસ રાત થતા જોઈએ છીએ બધું બરાબર ને. બહારમાં પ્રકૃતિની અંદર જે ફેરફારો થતા આપણે જે જોઈએ છીએ તેવી જ રીતે આ શરીરની અંદર પણ એ ફેરફારો જે થવાના છે તે થઈ રહ્યા છે. એને પછી આપણે જે કહેવું હોય તે કહીએ, પણ એને હું ન તો અટકાવી શકું છું કે ન તો સારી અવસ્થા છે તો હું રાખી શકું છું, એવું કાંઈ છે નહીં. આ વાત અહીંયા તો કરી છે ગુરુદેવ. એક સરસ વાત અહીંયા નથી છે. શું કહ્યું કે ઔદારિક વગેરે 5 શરીરથી આત્મા ભિન્ન છે, 5 શરીરો જળ છે અને હું તો તેનાથી જુદો ચૈતન્ય બિંબ છું. દેહની પર્યાય, શરીરની પર્યાય તેના કારણે જ થાય છે અને તેને આત્મા એ પર્યાયને એ અવસ્થાને આત્મા રાખી શકે નહીં કે તેને ટાળી શકે નહીં. હું શરીરને રાખું નહીં, હું શરીરને પોષું નહીં કે હું એને ટાળું નહીં, એની અવસ્થાને ટાળું નહીં. એમ નક્કી કર્યા વિના દેહ પ્રત્યેની રુચિ ટળીને આત્મા તરફની રુચિ થાય નહીં અને તેના વગર કદી સંવર દશા પ્રગટે નહીં. દેહની રુચિ ટળ્યા વિના આત્માની રુચિ થાય નહીં. દેહની રુચિ જ્યાં સુધી છે ત્યાં સુધી આત્માની રુચિ થાય નહીં. એ દેહને માટે જ
વ્યસ્ત રહેશે. દેહ હું આમ કરું ને તેમ કરું, આમ એક્સરસાઇઝ કરું ને તેમ એક્સરસાઇઝ કરું, હું નિયમિતપણે ડોક્ટર પાસે ચેકઅપ કરાવું વગેરે 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 કર્યા જ કરે, એમાંથી જે ઊંચું આવે નહીં, જીવન પૂરું થઈ જાય. ખરેખર એમાં એ કાંઈ કરી શકતો નથી, છતાં એ એમાં ને એમાં રાચી રહે અને જીવન પૂરું થઈ જાય. હવે કરીશ, પછી કરીશ એમ કરતા કરતા એ ધર્મ તરફ વળતો જ નથી. મોટાભાગના જીવો આ જ કરી રહ્યા છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, શરીર તરફ જ્યાં સુધી તને રુચિ છે ત્યાં સુધી તું આત્મા તરફ વળવાનો જ નથી. દેહ પ્રત્યેની રુચિ ટળીને આત્મા તરફની રુચિ થાય. દેહ તરફની રુચિ ટળે તો જ આત્મા તરફની રુચિ થાય, અને દેહ તરફની રુચિ જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી આત્મા તરફની રુચિ થાય નહીં. અને એમ ન થાય તો પછી સંબર દશા પ્રગટે નહીં. આત્માની રુચિ વિના સંબર દશા થાય નહીં. કહે છે કે પહેલા નક્કી કરવું જોઈએ કે હું દેહથી જુદો છું. દેહથી જુદો નક્કી કર્યા વિના દેહ પ્રત્યેનો રાગ સારો નથી એમ પણ નક્કી ન થઈ શકે. દેહને પોતાનો માને તો દેહ પ્રત્યેના રાગની રુચિ ટળે નહીં. દેહને પોતાનો માને તો એના પ્રત્યેની રુચિ ટળે નહીં. જેને પોતાનું માને એના પ્રત્યેની રુચિ ક્યાંથી ટળે? જેને પોતાનું માને એના તરફ તો રાગ રહેવાનો જ છે. શરીરની છેલ્લી સ્થિતિમાં ડોક્ટરો પણ હાથ ધોઈ નાખે છે. હવે અમારો કાંઈ ઉપાય નથી એમ કહી દે છે ને ડોક્ટર. એનો અર્થ જ એ થયો કે ડોક્ટર કાંઈ કરી શકતા નથી. એ તો દેહની સ્થિતિ જે હોય તે રહે, અને જે સ્થિતિ પૂરી થતા એને કોઈ રોકી શકે નહીં. માટે ભાઈ, તું દેહનું અભિમાન છોડ કે દેહ તે હું, એ અભિમાન છોડી દે. અથવા તો આ દેહ છે એને મેં સારો રાખ્યો, એને મેં આરોગ્ય પ્રદાન રાખ્યો, એ બધી વાતને તું છોડ. એ બધા તારા અભિમાનને છોડ. હું તંદુરસ્ત રહ્યો, એ બધું તારું અભિમાન છે. એ દેહને તે રાખ્યો છે એ વાત તું છોડી દે. તું દેહનું અભિમાન છોડ કે દેહ તે હું નથી, દેહની પર્યાય મારાથી થતી નથી, ફરતી નથી, બદલાતી નથી, અટકતી નથી. અને એ જ પ્રમાણે જગતના બધાય જીવો દેહથી જુદા છે. આમ નક્કી કરે તો દેહની રુચિ ટળીને આત્માની રુચિ થાય, અને પછી આત્માની રુચિ થતા સંવર દશા પ્રગટે. અને સંવર દશા પ્રગટે એ વર્તમાનને વિશે સંવર દશા પ્રગટી છે, તે જ આલોચના છે. નિશ્ચયથી તે જ આલોચના છે. આગળ કહે છે કે વળી જડ કર્મો 8 પ્રકારના છે, તે કોઈ હું નથી. આ દેહની વાત કરી, હવે કર્મોની વાત કરે છે કે વળી જડ કર્મો 8 પ્રકારના છે, તે કોઈ હું નથી. કર્મથી મને લાભ નુકસાન નથી. કર્મથી મને લાભ નુકસાન નથી. આ વાત ગળે ઉતરી બહુ અઘરી છે. કેમ કે ઊંધું ભણાવવામાં આવ્યું છે કે ભાઈ કર્મ બધું કરે, કર્મને કારણે જ બધું થાય. જાણે આ આત્મા તો સાવ નિર્માલ લે તો કાંઈ કરી શકે જ નહીં, એવું ઊંધું ભણાવવામાં આવે છે. લગભગ 7-8 વર્ષ પહેલાની વાત છે. એક ભાઈએ 100 સ્લાઇડ બનાવી, અને એમણે એ બનાવીને પછી અતુલભાઈને કહ્યું કે અતુલભાઈ જો આ બનાવી છે, રિવ્યુ કરો જરા. તો અતુલભાઈ એ વખતે સ્વાધ્યાયમાં આવતા હતા નિયમિત. મને લાગે છે કે એ વખતે આપણે કદાચ અષ્ટભાવોદથી એ સ્વાધ્યાય ચાલતું હતું. એક્ઝેક્ટ યાદ નથી કે પ્રવચન કંઈક બેનશ્રીબેનના વચન કોઈક સ્વાધ્યાય ચાલતા હતા. એટલે અતુલભાઈ તો નિયમિત હતા. અતુલભાઈ કહ્યું કે રમેશભાઈને જરા તમે કહો. મેં કહ્યું સારું, મોકલી આપો. એ બધી સ્લાઇડ હું જોઈ ગયો. 100 સ્લાઇડ બનાવી હતી, પણ દરેક સ્લાઇડને અંતે વાંચતો એમાંથી ભાવ તો એવો જ નીકળે કે કર્મ જ બધું કરે, કર્મ જ બધું કરાવી શકે, કર્મ વિના આ જીવ કાંઈ કરી શકે નહીં. ગુરુદેવ કહે છે કે કર્મને આ વર્તમાનમાં સંપ્રદાયની અંદર જૈનોએ એને ભગવાન બનાવી દીધો છે. કેવો ભગવાન બનાવી દીધો છે? જેવો ભગવાન પેલા હિન્દુઓ માને છે એવો એને કર્તા બનાવી દીધો છે. હિન્દુમાં કેવી માન્યતા છે કે એક ભગવાન છે, એક ઈશ્વર છે કે જે બધું કરે ને એની ઈચ્છા વિના પાંદડું પણ હાલે નહીં. એની ઈચ્છા વિના પાંદડું પણ હાલે નહીં, કોઈ બીજું કાંઈ કરી શકે નહીં, એવો એ ઈશ્વર છે. અને જૈનોએ કર્મને એવો ઈશ્વર બનાવી દીધો કે કર્મ કરે, બધું કર્મને લીધે થઈને બધું થાય, એના વિના આપણે તો કાંઈ કરી શકીએ છીએ. ગુરુદેવે આ મોટી મિથ્યા માન્યતાને તોડી અને જીવોને બધાને
ભવ્ય જીવોને એવી સમજ આપી કે ભાઈ વર્તમાનમાં ગમે તેવા કર્મનો ઉદય હોય તે છતાં પણ તું એવો ને એવો શક્તિમાન છો, તું ધારે તો એવો પુરુષાર્થ કરી અને પૂર્ણ દશા સુધી પહોંચી શકે છે. આ વાત ગુરુદેવે આપી. આ વાત શાસ્ત્રમાંથી ગુરુદેવ આપી છે, ઘરમાંથી નથી આપી. મહાપુરુષોએ પણ આમ જ કહ્યું છે, પણ એનો અર્થઘટન કરવામાં ઘણા લોકો બહુ વામળાપૂર્વક અહીંયા કહે છે કે કર્મથી મને લાભ નુકસાન નથી. આ વાતને સ્વીકારવાની છે. કર્મથી મારું કાંઈ સારું પણ થતું નથી અને કર્મને કારણે મને કાંઈ નુકસાન પણ થતું નથી. કર્મના ઉદય કર્મમાં ઉદયમાં રહ્યા. ઉદયમાં ક્યાં રહ્યો ને એનાથી જુદો એ જ વખતે હું ભગવાન આત્મા છું. જે કર્મનો ઉદય આવ્યો છે એ ઉદય કર્મને વિશે આવ્યો છે, એ મારા સ્વરૂપને વિશે ઉદય નથી આવતો. એ ઉદયમાં રહ્યો. એટલે કર્મથી મને લાભ નથી અને નુકસાન પણ નથી. જે જીવ કર્મથી લાભ નુકસાન માને તેણે કર્મને અને આત્માને એકમેક માન્યા છે. કેમ કે જેની સાથે એકતા માને તેનાથી જ લાભ નુકસાન માને. આત્માના દ્રવ્ય ગુણ પર્યાયથી જે ભિન્ન હોય, તે ચીજ આત્માને લાભ કે નુકસાન કરે નહીં. હું તો ચૈતન્ય મૂર્તિ આત્મા છું. નો કર્મો અને દ્રવ્ય કર્મોની ઉપાધિ મારામાં નથી. હું તો કર્મની ઉપાધિથી નિરપેક્ષ શુદ્ધ દ્રવ્ય છું. હું એક શુદ્ધ ચૈતન્ય સત્તા છું. મારું હોવાપણું છે. મારું હોવાપણું ત્રિકાળ છે અને હોવાપણું છે મારું અસ્તિત્વ છે. તો એ અસ્તિત્વ કેવું છે? એ અનંત ગુણ રૂપ એવું અસ્તિત્વ છે ને એવા અનંત ગુણનું એવું પરિણામ છે. એ હું સત્તા છું. હું ચેતન સત્તા છું. હું એક શુદ્ધ ચૈતન્ય સત્તા છું. એમ સમ્યક જ્ઞાન સ્વીકારે છે. આવા આત્માનું જ્ઞાન થયા વિના પરનો મોહ ટળે નહીં. ત્રણેય કાળે શુદ્ધ દ્રવ્ય છે. તેની સત્તાને જે જાણે તેનું નામ શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. ત્રણેય કાળે દ્રવ્ય તો શુદ્ધ જ છે. મલિનતા, ઉપાધિ આ બધું પર્યાયમાં. દ્રવ્યની અંદર કોઈ અશુદ્ધતા, મલિનતા, ઉપાધિ કાંઈ છે નહીં. એટલે ત્રણેય કાળે દ્રવ્ય તો શુદ્ધ છે. અને એને જાણનારો નય એ શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે. એને વિષય કરનારો નય તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે. એટલે કહે છે કે ત્રણેય કાળે શુદ્ધ દ્રવ્ય છે. તેની સત્તાને જે જાણે, એટલે કે શુદ્ધ દ્રવ્યની સત્તાને જે જાણે તેનું નામ શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે. તે નયથી હું ત્રણેય કાળે શુદ્ધ છું. એટલે કે કર્મની ઉપાધિ વગરનો શુદ્ધ છું. એમ ધર્મીને નિર્ણય છે, એમ જ્ઞાનીને નિર્ણય હોય છે. પહેલા શુદ્ધ આત્માને દ્રવ્ય કર્મ અને નો કર્મ એવા પરદ્રવ્યોથી જુદો બતાવ્યો. હવે પોતાની પર્યાયના વિભાવથી જુદો બતાવે છે. શરીર અને કર્મની વાત કરી. હવે કહે છે, મુનિરાજ કહે છે કે મતિ જ્ઞાન આદિ તે વિભાવ ગુણો છે અને નર નારક આદિ વ્યંજન પર્યાયો તે જ વિભાવ પર્યાયો છે. ગુણ સહભાવી હોય છે અને પર્યાયો ક્રમભાવી હોય છે. પરમાત્મા આ બધાથી વિભાવ ગુણો અને વિભાવ પર્યાયોથી વ્યતિરિક્ત છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે મતિશ્રુત જ્ઞાન પર્યાયો તે વિભાવ ગુણો છે. કેમ કે તે ટળી જાય છે અને તેના આશ્રય નિર્મળ દશા પ્રગટતી નથી. મતિશ્રુત જ્ઞાન પર્યાયો તે વિભાવ ગુણો છે. કેમ કે તે ટળી જાય છે અને તેના આશ્રય નિર્મળ દશા પ્રગટતી નથી. નિર્મળ દશા કોના આશ્રય પ્રગટ થાય છે? સ્વરૂપના આશ્રય. નિર્મળ દશા સ્વરૂપના આશ્રય પ્રગટ થાય છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એના આશ્રય નિર્મળ દશા પ્રગટે છે. આ મતિશ્રુત જ્ઞાન પર્યાયો છે તે પ્રગટ છે. એ વિભાવ ગુણો છે અને એ ટળી જાય છે. એટલે એ જે બદલાતા રહે છે, એ બદલાતી રહેતી એવી એ પર્યાય છે.
તો તેના આશરે નિર્મળ દશા પ્રગટતી નથી. તે મતિશ્રુત જ્ઞાન પર્યાય જેટલું આખું સ્વરૂપ નથી. તેથી તે પર્યાય બુદ્ધિ છોડાવવા માટે તેને વિભાવ ગુણ કયા છે. તો સમય સમયનું એટલે એ પર્યાય છે, પણ એને અહીંયા જે પ્રગટ થતું છે એટલે એ અપેક્ષાથી એને અહીંયા ગુણ કયા, અને એ વિભાવ ગુણ એ આત્માના આશ્રય પ્રત્યે નથી. અને નર નારક આદિ પર્યાયો તે વિભાવ વ્યંજન પર્યાય છે. એ આકાર છે એટલે એ વ્યંજન પર્યાય છે, પ્રદેશત્વ ગુણની પર્યાય છે. શરીરનો આકાર તો જુદો છે, પણ તે શરીર પ્રમાણે આત્માના પ્રદેશોનો જે અરૂપી આકાર છે તે વિભાવ વ્યંજન પર્યાય છે. તેનાથી પણ શુદ્ધ આત્મા જુદો છે. એટલે કે વિભાવ વ્યંજન પર્યાય એ આત્માનું તત્વ નથી, આત્માનું સ્વરૂપ નથી. આત્મા એનાથી જુદો છે. શરીરથી જુદો, કર્મથી જુદો, રાગાદિથી જુદો, મતિ જ્ઞાન વગેરે વિભાવ પર્યાયોથી જુદો, તેમજ આત્માના પ્રદેશોની જે વિભાવ રૂપ આકૃતિ તેનાથી પણ ભગવાન આત્મા જુદો છે. જો ભેદ જ્ઞાનની આ રીત અહીં મતિ જ્ઞાન આદિને ગુણ કહ્યા છે તે ત્રિકાળી ગુણની વાત નથી. સ્પષ્ટતા બરાબર કરી છે ગુરુદેવે. મતિ જ્ઞાન આદિને ગુણ કહ્યા છે તે ત્રિકાળી ગુણની વાત નથી, પણ મતિશ્રુત જ્ઞાન પર્યાયો એક સાથે વર્તે છે તે અપેક્ષાએ તેને સ્વભાવી ગુણ કહ્યા છે. પણ ખરેખર તે વિભાવ પર્યાયો છે. અહીં તો પર્યાય બુદ્ધિ છોડાવીને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે, કારણ કે તે સિવાય સંમત થતો આત્મા તો પરમાત્મા છે. પરમ એટલે ઉત્કૃષ્ટ આત્મા. તે કેવો છે તેની આ વાત છે. આવા આત્માને જાણીને એટલે કે એવા પરમ ઉત્કૃષ્ટ આત્માને જાણીને જે જીવ તેને ધ્યાનમાં ધ્યાવે છે તેને જ પરમ આલોચના હોય છે. પહેલા તો ચૈતન્ય તત્વને ઓળખીને સમ્યક્ત્વ પ્રગટ કરતા મિથ્યાત્વનો સંવર થઈ જાય છે. મિથ્યાત્વનો સંવર થઈ જાય છે એટલે કે હવે ભ્રાંતિ થતી નથી, મિથ્યા માન્યતા હવે ઉત્પન્ન થતી નથી. સમ્યક્ત્વ તે પ્રથમ સંવર છે. સમ્યક્ત્વ તે પ્રથમ સંવર છે. કેમ કે પહેલા મિથ્યાત્વ ગયું. મિથ્યાત્વ ગયું એટલે મિથ્યા માન્યતા હવે ઉત્પન્ન થતી નથી, એટલે એ સંવર થયો ને, આશ્રવ ન થયો ને, મિથ્યા માન્યતા રૂપ આશ્રવ ન થયો ને, એટલે એ સમ્યક્ત્વ તે પ્રથમ સંવર છે. અને મિથ્યાત્વ તે આશ્રવ છે. મિથ્યાત્વ આશ્રવ છે એ રોકાયો એટલે સંવર થયો, એટલે સમ્યક્ત્વ તે પ્રથમ સંવર છે. પ્રથમ ચૈતન્યની શુદ્ધ શક્તિની અંતર્મુખ પ્રતીત કરવી તેને ભગવાન સમ્યક દર્શન કહે છે. તારો આત્મા સત છે. સત છે એટલે હોવાપણે છે. ત્રિકાળ હોવાપણું તે સત છે. તારો આત્મા સત છે, પોતે પરમાત્મા છે. સમ્યક દર્શનનું ધ્યેય આખો આત્મા વર્તમાન પરિપૂર્ણ છે. સમ્યક દર્શનનો ધ્યેય આખો આત્મા વર્તમાન પરિપૂર્ણ છે. તેની પ્રતીત કરે તો મિથ્યાત્વનો આશ્રવ રોકાય છે. મિથ્યાત્વ કઈ રીતે રોકાય? મિથ્યાત્વનો આશ્રવ કઈ રીતે રોકાય? તો કે આત્માની પ્રતીતિ કરે. કેવા આત્માની પ્રતીતિ કરે? તો કે આખો પરિપૂર્ણ આત્મા એની પ્રતીત કરે તો એને મિથ્યાત્વનો આશ્રવ રોકાય. એટલે કે ભ્રાંતિ હવે થાય નહીં. એને અનેક પ્રકારે જે ભ્રાંતિ થઈ રહી છે શરીર સંબંધી ને પદાર્થો સંબંધી ને એ બધી ભ્રાંતિ હવે થાય નહીં. એ મિથ્યાત્વ રોકાય એટલે સમ્યક પ્રગટ થાય. કઈ રીતે થાય? તો કે આત્મા પરિપૂર્ણ છે. વર્તમાનમાં જે પરિપૂર્ણ છે એની અવસ્થાને ન જુએ, શુદ્ધ આત્મદ્રવ્યને જુએ તો એ તો પરિપૂર્ણ છે. તો એ સમ્યક દર્શન નું વિષય છે, દ્રષ્ટિનો વિષય છે, અને એમ દ્રષ્ટિ કરતા સમ્યક્ત્વ થાય અને મિથ્યાત્વનો આશ્રવ રોકાય છે. શરીર આદિ પરદ્રવ્યો તો ક્ષણ માત્ર પણ તારા નથી. તે તો ત્રિકાળ જુદા છે.
અને રાગાદી ભાવો ક્ષણિક છે તે પણ તારું સ્વરૂપ નથી. તારું સ્વરૂપ ત્રિકાળ નિરુપાધિક શુદ્ધ ચિદાનંદ છે. તારું સ્વરૂપ ત્રણેય કાળે ઉપાધિ વિનાનું શુદ્ધ જ્ઞાન આનંદ છે. એનો સ્વીકાર કરે ત્યારે તો જૈન થયો કહેવાય. જીનેશ્વર ભગવાન કહેલી જે વાત છે એ આ છે, તો એ જૈન કહેવાય. ચૈતન્ય તો જ્ઞાન દળ છે. ચૈતન્ય તો જ્ઞાન દળ છે, જ્ઞાનનો સાગર છે, જ્ઞાનનો પિંડ છે. તેને લક્ષમાં લે, આ શરીરની દ્રષ્ટિ છોડી દે. એવા ચૈતન્યને લક્ષમાં લે. ગુરુદેવ કહે છે કે એને લક્ષમાં લે. આ શરીરની દ્રષ્ટિ છોડી દે, વિકારની દ્રષ્ટિ છોડી દે, અને મતિ જ્ઞાન વગેરે જેટલો છું એવી દ્રષ્ટિ પણ છોડી દે. આખી ચૈતન્ય શક્તિના પિંડને દ્રષ્ટિમાં લે. તેના જ આશ્રય સંવર દશા શક્ય છે. મતિ જ્ઞાનને લીધે એ પાંચ ઇન્દ્રિયોને મન દ્વારા જે કંઈ જ્ઞાન કરી રહ્યો છે, માહિતી મેળવી રહ્યો છે ને, તો એના સિવાય બીજો કોઈ જ્ઞાનનો પ્રકાર જ એને સમજાતો નથી, કે જ્ઞાનનું સ્વરૂપ જ એને સમજાતું નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એ વાત છોડ. એટલે લોકો કહે છે ને કે અમને ભગવાન આત્મા તમે કહો છો, પણ એ આત્મા બતાવો. ભાઈ તારી દ્રષ્ટિ જ આવી ટૂંકી છે, શું કરીએ? એટલે તું એવી મતિ જ્ઞાનની જે દ્રષ્ટિ છે ને એને છોડી દે એમ કે છે. ભગવાન આત્મા અહીં દેહ દેવળમાં વિરાજમાન છે, તેની આ વાત છે. તે શરીરથી, કર્મથી અને વિભાવ ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત છે, અને ત્રિકાળી સ્વભાવ ગુણ પર્યાયોથી સંયુક્ત છે. અનંત ગુણો અને તેની એક સમયની નિરપેક્ષ સ્વાભાવિક પર્યાય તેનાથી ત્રિકાળ સંયુક્ત છે. તો એની વાત આપણે હવે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ